પૂજ્ય શ્રી ગુડથરવાડા મત્યાદેવ તપોભૂમિ ભાનાર ભીટ તથા મહેશ્વરી સમાજના પ્રથમ તીર્થ શ્રી ચંદ્રુવા તીર્થયાત્રા ધામના પૂજારી મહેશ્વરી સમાજના જ્ઞાન શાસ્ત્રના પ્રખર વક્તા જ્ઞાની ધર્મગુરુ માતંગ શ્રી આત્મારામ ભોજરાજ મત્યાદેવ આશરે 90 વર્ષની આયુષ્યે પૂજ્ય શ્રી ધણી માતંગદેવના શરણ થયેલ છે. પૂજ્ય શ્રી આત્મારામ દાદા જિલ્લા પંચાયતમાં નિવૃત્ત કર્મચારી હતા અને પશુ દવાખાનામાં ફરજ બજાવતા હતા. ત્યારે ગાય ભેંસ જેવા અનેક અબોલા પશુઓની સેવા કરેલ હતી, જે નિવૃત્તિ પછી પણ પશુઓની સેવા અવિરત ચાલુ રાખેલ હતી. તેઓ સેવા નિવૃત્તિ બાદ પાલારા ખાસ જેલ ભુજ પાસે શિવ મંદિરની બાજુમાં આવેલ ભીટ ઉપર પૂજ્ય શ્રી ગુડથરવાડા મત્યાદેવ તપોભૂમિ ભાનાર ભીટના પૂજારી હતા. માતંગ શ્રી આત્મારામ મત્યાદેવ પૂજ્ય શ્રી ગુડથરવાડા મત્યાદેવના વંશજ હતા. તેથી મહેશ્વરી સમાજમાં બારમતી ધર્મ પંથ પરંપરાગત મુજબ ભુજ તાલુકાના કોડકી મહેશ્વરી સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી મહેશ્વરી રામજીભાઈ ઢઢીકાએ સમાજના આગેવાનો સાથે 10 વર્ષ અગાઉ પૂજ્ય શ્રી આત્મારામ મત્યાદેવને રૂબરૂ મળ્યા. ત્યારે આશીર્વાદ લઈ અને શ્રી મત્યાદેવને સોપારી આપી કે આપ જ્યારે સ્થૂળ શરીર રૂપે જગતમાંથી વિદાય થઈ દેવ થાઓ ત્યારે અમારા કોડકી ગામે આપ બિરાજમાન થાઓ એવી સમાજ વતી અમારી પ્રેમ અને લાગણી સાથે અરજ છે. ત્યારે પૂજ્ય શ્રી આત્મારામ ભોજરાજ મત્યાદેવ કોડકી મહેશ્વરી સમાજનું ગુરુ પ્રત્યે આદર પ્રેમ અને લાગણી જોઈ અને ખુશ થયા હતા અને આશીર્વાદ આપી સમાજની પ્રેમ અને લાગણી સ્વીકારી હતી. પૂજ્ય શ્રી આત્મારામ ભોજરાજ મત્યાદેવ તારીખ 29 ઓક્ટોબરના પોતાના ઘરે દેવ થયા એ સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી સમસ્ત કચ્છ, ગુજરાત અને દેશમાં વસતા મહેશ્વરી સમાજના લોકોને જાણ થઈ. ત્યારે મહેશ્વરી સમાજના ભાઈ બહેનો ભીની આંખોથી શોકમગ્ન પોતાના ગુરુના અંતિમ દર્શન કરવા બહોળી સંખ્યામાં ભુજ મધ્યે પધાર્યા હતા. પૂજ્ય શ્રી ધણી માતંગ દેવના માતંગ વંશજ અનેક પરચા પૂરા પાડ્યા છે. છેલ્લે 2015માં પૂજ્ય શ્રી વેલજી મત્યાદેવ પોતાની મૃત્યુ વિશે આગમ વાણી કરેલ હતી. એવી રીતે 4 દિવસ અગાઉ ગાંધીધામથી જ્યારે પૂજ્ય શ્રી આત્મારામ મત્યાદેવના શિષ્યો પરિવાર સાથે ઘરે આવ્યા હતા, ત્યારે ઘર પરિવાર અને સર્વે વચ્ચે રૂબરૂ પૂજ્ય શ્રી આત્મારામ મત્યાદેવે ગાંધીધામના શ્રી નવીનભાઈ બી હિંગડાને કહ્યું કે હું દેવ થઈ જઈશ. ત્યારે નવીનભાઈએ કહ્યું કે દાદા તમે દેવ થશો ત્યારે હું ક્યાં હોઉં શું ખબર, કારણ કે ચોક્કસ સમય કહ્યું ન હતું. ત્યારે પોતાના દીકરા અને પરિવારને કહ્યું કે હું દેવ થાઉં ત્યારે સૌથી પહેલો ફોન નવીનભાઈને કરજો. હું મારી અંતિમ ક્રિયા વિશે બધી માહિતી મારા શિષ્ય નવીનભાઈને આપેલ છે, એ પ્રમાણે કરજો. અને આખરે થયું આવું જ. તારીખ 29 ઓક્ટોબરના પૂજ્ય શ્રી આત્મારામ ભોજરાજ મત્યાદેવ દેવ થઈ ગયા. ત્યારે નવીનભાઈ પરિવાર સાથે સુરત હતા. આવી અનેક ઘટનાઓ દાદાના જીવન સાથે જોડાયેલી છે. 30 તારીખે સવારે નવીનભાઈ સુરતથી પરિવાર સાથે પોતાના ગુરુના અંતિમ દર્શન કરવા પહોંચી આવ્યા. ત્યારબાદ બપોરે 12 કલાકે બારમતી ધર્મ પંથ અનુસાર પૂજ્ય શ્રી આત્મારામ મત્યાદેવને પોતાના ઘરેથી ધૂપ વિનંતી અને ઓમારા અને માતંગ આત્મારામ ભોજરાજ મત્યાદેવના જયકાર સાથે ગુલાલ અને ફૂલની પાંખડી અને ઉપર ઝરમર મેઘ વર્ષા સાથે એમની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રા નીકળ્યા બાદ કોડકી મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી ધનજી મેઘજી બુચિયા સાથે સમાજના આગેવાનો પૂજ્ય શ્રી આત્મારામ મત્યાદેવને આશાપુરા રિંગ રોડ 3 રસ્તા પાસે સામે આવીને નમન કરી પોતાના ગામ કોડકી મધ્યે સામયું કરીને આવકારેલ. ત્યારે સમસ્ત ભુજ મહેશ્વરી સમાજ સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી ભાનાર ભીટ યાત્રાધામના પ્રમુખ શ્રી કાનજીભાઈ ચંદે સાથે સમિતિ પૂર્વ પ્રમુખ શ્રી ડીએલ સોધમ, શ્રી તૈજાર યાત્રાધામના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ડગરા, લુણા યાત્રાધામના પ્રમુખ શ્રી પુંજાભાઈ માંગલિયા, ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી, ભુજ મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી કરશણભાઈ આઈડી, ભુજ તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી મંગલભાઈ ફમા, ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી પૂનમભાઈ ડી ચૂણા, પૂર્વ પ્રમુખ શ્રી હીરાભાઈ ધુવા, પૂર્વ નગરપતિ શ્રી અશોકભાઈ હાથી,
કોડકી મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ મેઘજીભાઈ બુચિયા, ચેતન દેવજીભાઈ માતંગ, પ્રવીણ રમેશભાઈ ઢઢીકા, હરજી ડાયાભાઈ ઢઢીકા, લાલા કરશનભાઈ ઢઢીકા અને ભુજ બીસીસી બેંકના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ ધુવા, શ્રી ખેતસીભાઈ ધુવા, શ્રી સુરેશભાઈ પાતારિયા, લખનદાદા માતંગ, બુધારામભાઈ ધેડા, માવજીભાઈ થારુ, પ્રેમજીભાઈ ધુવા, માવજીભાઈ મહેશ્વરી, જસાભાઈ મોથારિયા, બાબુભાઈ સંજોટ સમાજના ધર્મગુરુઓ સાથે સામાજિક તથા રાજકીય આગેવાનો સાથે અનેક ભાઈ બહેનો અંતિમ યાત્રામાં જોડાયા હતા.